દરરોજ આપણે જુદા જુદા વિષય ઉપર હારમાળાઓ લઈએ છીએ અને આપ બધા મને સાંભળો છો, આપને ધન્યવાદ. યુવાનો તેમજ અત્યારના દીકરીઓ કેટલી સરસ સેવા પણ કરે છે. કોઈ પક્ષી બચાવો અભિયાન ચલાવે, ખજૂરભાઈ જેવા હોય, પોપટભાઈ જેવા હોય, કોઈને મકાન પણ બનાવી દઈએ, અથવા તો સામાન્ય વર્ગના લોકોની સાથે પ્રસંગો ઉજવે. અમારા યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ કર્તવ્ય જીવદયા કેન્દ્રના છોકરાઓ નાની નાની ઉંમરના પણ પોતે પોતાનો સમય લઈ અને સેવા કાર્ય કરતા હોય છે. યુવાનોને હું સેલ્યુટ કરું છું. પોતા ઘરનું કામ કરવાનું, સર્વિસ કરવાની, બિઝનેસ કરવાનો. અરે કેટલાય યુવાનો અમારા મોરબીના જ્યારે ગૌ માતા કે નંદી જ્યારે કોઈ આકસ્મિક રીતે મૃત્યુ પામે ને ત્યારે દોડીને પોતે સમાધિ આપવા જાય છે. એવા અમારા બધા ગામોમાં હશે. તો કોઈ ચકલી બચાવો અભિયાન ચલાવે, કોઈ પક્ષીઓને ચણ નાખે, કોઈ કીડિયારું પૂરે, કોઈ ગાયોનો માટે સેવા કરે છે, કોઈ માનવી માટે સેવા કરે છે. એવા યુવાન દીકરા દીકરીઓને સમાજનું કાર્ય એવું કરે, ધાર્મિક કાર્ય એવું કરે, એ બધા યુવાનોને ધન્યવાદ આપું છું. એમાંથી બીજા લોકોએ પણ પ્રેરણા લેવાની છે અને આવા યુવાનોને પ્રોત્સાહન આપવું તે વડીલોની ફરજ છે. ઘણી વખત વડીલો અને યુવાનો વચ્ચે ગેરસમજણ થતી હોય છે, જેને આપણે જનરેશન ગેપ કહીએ. તો વડીલોએ પણ યુવાનોને સમજવું પડશે, એની સાથે બેસી સંવાદ કરવો પડશે. એમ કહેવાય છે કે 20 વર્ષનો દીકરો રહ્યો ને, દીકરો નથી તો આપણો મિત્ર હોય છે. ફ્રેન્કલી એની સાથે વાત કરશું તો યુવાનમાં એક શક્તિ છુપાયેલી છે. અને એટલે તો કહેવાય છે કે પડે જો માતની હાકલ અમે તૈયાર થઈ જશું અને માં ભોમને કાજે અમે ખુવાર થઈ જશું. આવા દેશના યુવાનો આપણા દેશનું રક્ષણ પણ કરી રહ્યા છે. આપણે નિરાતે નિંદર કરીએ છીએ, એના આધારે છે કેટલા યુવાન દીકરાઓ શહીદ થયા છે. એ શહીદ યુવાનોને મારી શ્રદ્ધાંજલિ, એના પરિવારને ધન્યવાદ. અને જે લોકો આવી સેવાઓમાં જોડાયા છે એના પરિવારને પણ ધન્યવાદ આપું. એના બહુ સરસ રીતે તેઓ જોડે છે. તો આજનો આ વિષય બધાને ગમશે, મને ગમ્યું.